હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલમાં આખી ડુંગળીનું શાક, જે ખાવામાં એકદમ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ પણ લાગે છે અને ઝડપથી બનીને પણ તૈયાર થઈ જાય છે। અને આપ જોઈ શકો છો કે એકદમ ઘટ્ટ ગ્રેવીવાળું બનીને તૈયાર થઈ ગયું છે। તો એને મેં ભાખરી અને ઠંડી છાશ સાથે સર્વ કર્યું છે। તો ચાલો આપણે બનાવીએ આખી ડુંગળીનું શાક। સૌથી પહેલાં આ રીતની જે નાની ડુંગળી આવે છે એને મેં લઈ લીધી છે અને એની છાલ ઉતારી એને આ રીતના કાપા કરી લીધેલા છે। અને અહીંયાથી આ રીતની કાપવાની છે, જેથી કરી આપણી ડુંગળી છૂટી ન પડી જાય। એટલે મેં બધી જ ડુંગળીને એ રીતે કાપીને આ પાણીમાં મૂકી દીધી છે। તો હવે આપણે એના વઘારની તૈયારી કરીએ। વઘાર માટે મેં એક કડાઈમાં તેલ લઈ લીધું છે। હવે આપણે ગેસને ચાલુ કરી દઈશું અને આ ડુંગળીના શાકમાં તેલ સહેજ આગળ પડતું જ જોઈએ છે, એટલા માટે મેં વધારે તેલ લીધું છે। તો હવે આપણે તેલને ગરમ થવા દઈશું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો હવે હું આની અંદર રાઈ એડ કરીશ અને રાઈ આપણી ફૂટી જાય પછી આપણે એની અંદર હિંગ એડ કરવાની છે અને હિંગ એડ કરીને પછી આપણી જે ડુંગળી છે એ મેં નિતારી લીધી છે। તો હવે આપણે આને એની અંદર એડ કરી દઈશું। આ રીતે બધી ડુંગળીને એડ કરી દેવાની છે। આપણે ડુંગળીને મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર એકદમ ધીરે ધીરે ચડવા દેવાની છે, બ્રાઉન કલરની થાય ત્યાં સુધી। અને આ ડુંગળી થાય ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈશું। આને એકદમ ધીમા ગેસે થવા દેવાની છે, નહીંતર બળી જશે। તો હવે આપણે ડુંગળીને ચડવા દઈએ અને બીજી બાજુ મસાલો તૈયાર કરી લઈએ। મસાલા માટે આપણે 8 થી 10 કળી લસણની લઈ લઈશું અને એક આદુનો નાનો ટુકડો લઈ લેવાનો છે। હવે આપણે એની અંદર ગાંઠિયા, જે આ રીતના ભાવનગરી ગાંઠિયા આવે છે એ મેં એક વાટકી લીધી છે અને એની અંદર આપણે 2 ચમચી જેટલા તલ એડ કરીશું। પછી આપણે એની અંદર તીખું મરચું છે એ હું 2 ચમચી લઈશ અને 1 ચમચી કાશ્મીરી મરચું લેવાનું છે। હવે આપણે આને મિક્સર કરી લેવાનું છે, એકદમ ઝીણું પેસ્ટ બનાવી લેવાની છે। તો ચાલો આપણે આની પેસ્ટ બનાવી લઈએ। તો આપ જોઈ શકો છો કે આપણી એકદમ સરસ પેસ્ટ બનીને તૈયાર છે। તો હવે આપણે આની અંદર બધા જ મસાલા એડ કરી દઈશું। આપણે જે મિક્સરમાં મસાલો તૈયાર કરીને રાખ્યો છે એ મસાલો મેં વાટકામાં લઈ લીધો છે। એની અંદર 1 ચમચી મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે અને અડધી ચમચી આમચૂર પાવડર એડ કરવાનો છે। આમચૂર પાવડર નાખવાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે। જો તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો શાક થઈ ગયા પછી છેલ્લે અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો। હવે આપણે આની અંદર અડધી ચમચી હળદર પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને કાશ્મીરી મરચું બધું જ મેં આની અંદર એડ કર્યું છે। તો હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। આપણે આ શાક માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે અને આપણી ડુંગળી પણ બીજી બાજુ બ્રાઉન કલરની થવા લાગી છે। આ રીતે બધો જ મસાલો આપણે મિક્સ કરી દઈશું। તો આપણો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે। તો હવે આપણે ડુંગળીને ચેક કરી લઈશું। તો આપ જોઈ શકો છો કે આપણી ડુંગળી બ્રાઉન કલરની થવા લાગી છે। હજુ હું આને 2 મિનિટ માટે ચડવા દઈશ। 2 મિનિટ ચડી જશે એટલે સરસ એકદમ અંદરથી પણ ચડી જશે। તો હજુ આપણે આને 2 મિનિટ માટે ચડવા દઈશું।
તો 2 મિનિટ પછી જોઈશું કે આપણી ડુંગળી ચડી ગઈ છે। તો હવે આપણે એની અંદર આજે મસાલો એડ કરીને રાખ્યો છે એ એડ કરી દઈશું અને એને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને તેલમાં સાંતળી લેવાનો છે। અને જો તમારી પાસે ગાંઠિયા ન હોય તો તમે શેકેલા ચણાનો લોટ પણ લઈ શકો છો। ચણાના લોટને સહેજ શેકી લેવાનો અને સિંગદાણા પણ લઈ શકો છો, એ પણ ટેસ્ટ સરસ આવે છે। આ રીતે આપણે મસાલાને સરખી રીતે તેલમાં સાંતળી લઈશું। આ મસાલો સંતળાશે એટલે એકદમ સરસ સ્મેલ આવવા લાગે છે। આ રીતે આપણે સરખી રીતે સાંતળી લેવાનું છે, જેથી કરી આપણે જે લસણ અને આદુ છે એની સ્મેલ ના આવે, નહીંતર કાચું રહી જશે તો એની સ્મેલ આવશે। તો આને 2 મિનિટ માટે એકદમ ધીમા ગેસે સાંતળી લઈશું। 2 મિનિટ પછી સંતળાઈને આપણું તેલ છૂટું પડવા લાગ્યું છે। તો હવે આપણે એ જ વાટકાના મદદથી અડધો વાટકો પાણી એડ કરીશું। પાણી એડ કરી એને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને આને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે આપણે થવા દઈશું, એટલે આપણી ડુંગળી અને અંદર જે ગાંઠિયાની છે એ એકદમ સરસ ઘટ્ટ ગ્રેવી બની જાય। તો હવે આપણે આને ઢાંકીને 5 મિનિટ માટે એકદમ ધીમા ગેસે થવા દઈશું। તો આપણે શાકને ચેક કરી લેશું કે આપણું શાક એકદમ સરસ ઘટ્ટ ગ્રેવીવાળું બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આની અંદર લીલા ધાણા એડ કરી દઈશું અને થોડો ગરમ મસાલો એડ કરી દેવાનો અને થોડો ગરમ મસાલો એડ કરી દઈશું। હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દેવાનું। તો આપણું કાઠિયાવાડી સ્ટાઇલમાં અને હોટલ જેવું આખી ડુંગળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે આને સર્વ કરી લઈશું। તો આપ જોઈ શકો છો કે કાઠિયાવાડી સ્ટાઇલમાં અને હોટલનું પણ ભૂલાવી દે એવું આખી ડુંગળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને આની ગ્રેવી પણ એકદમ સરસ ઘટ્ટ બની છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે અને ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે। અને જો તમારી ઘરમાં કંઈ શાક ન હોય તો આ રીતે તમે ડુંગળીનું શાક બનાવો તો કંઈક અલગ જ લાગે અને ખાવામાં પણ સારું લાગે। તો આ રીતે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે।